હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં મંત્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ, પોલીસ બેન્ડ, બાઇક સવાર જવાનો, એનસીસી કેડેટ્સ અને આકર્ષક મેરાયો નૃત્ય સાથે નીકળેલી આ યાત્રામાં ભારત માતા કી જયના નારાથી અદ્ભુત રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો। થરાદ જિલ્લો એ સરહદી જિલ્લો આ સરહદી જિલ્લાના પ્રજાજનોએ 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાથમાં તિરંગા સાથે કિલોમીટરો સુધીની રેલી અહીંયા કાઢીને અહીંના યુવાનો, અહીંના પ્રજાજનોએ એ બતાવ્યું છે કે દેશભક્તિનો ભાવ એમના હૃદયમાં કેટલો ભરેલો છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આહવાન કર્યું તો હર ઘર તિરંગા, તો હર ઘર પર તિરંગાની સાથે સાથે તિરંગા લઈ અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધી પ્રજાજનો જોડાયા। એ બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તિરંગા અભિયાન અંતર્ગત આખા ગુજરાતભરની અંદર અત્યારે પણ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાનું અભિયાન ચાલી રહ્યું છે। એ નિમિત્તે આજે થરાદ મુકામે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગુજરાત સરકારના મંત્રી સૌરભજી ઠાકોર અને આખા જિલ્લામાંથી યુવાઓ, વડીલો, માતાઓ, બહેનો અને શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પોલીસના જવાનો અને એનડીઆરએફની ટીમ અને સમગ્ર વાવ થરાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં લોકો ઉમટી પડ્યા હતા।